આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન થયા। લોકસભામાં મહાકુંભ પર નિવેદન આપતા શ્રી મોદીએ કહ્યું કે મહાકુંભ એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે જે જાગૃત રાષ્ટ્રની ભાવનાને રજૂ કરે છે। શ્રદ્ધા અને વારસા સાથે જોડાવાની ભાવના આજના ભારતની સૌથી મોટી સંપત્તિ છે। રાજ્યમાં આઈ ખેડૂત પોર્ટલને મળેલી સફળતા બાદ તેને વધુ કાર્યક્ષમ અને ખેડૂત ઉપયોગી બનાવીને આગામી સમયમાં આઈ ખેડૂત પોર્ટલ 2.0 કાર્યરત કરવામાં આવશે। વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી હતી। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં કૃષિ મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 2 દાયકામાં રાજ્યના બાગાયતી પાકોનો વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર અને ઉત્પાદન 94 લાખ મેટ્રિક ટનથી વધીને 269 લાખ મેટ્રિક ટન નોંધાયું છે। તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 16 લાખ ખેડૂતો પાસેથી 16,000 કરોડ રૂપિયાના મૂલ્યનો 30 લાખ મેટ્રિક ટન જથ્થો ટેકાના ભાવે ખરીદવામાં આવ્યો છે। કૃષિ મંત્રીએ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ડિજિટલાઇઝેશન, ખેડૂત કલ્યાણ, પાક સંરક્ષણ, કૃષિ યાંત્રિકીકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટેની કૃષિ એમ કુલ 5 આયામોની વિસ્તૃત માહિતી આપી હતી। ચર્ચાને અંતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી। વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની 232 કરોડ 97 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી। આ અંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની વિકાસ યાત્રાને માહિતી અને પ્રસારણ વિભાગ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે। માહિતી વિભાગની નવીન પહેલ મારી યોજના પોર્ટલ ગુજરાત અને ભારત સરકારની 680થી વધુ યોજનાની માહિતી એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવે છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના વેરાના દરમાં ઘટાડાથી નાગરિકોને છેલ્લા 2 વર્ષમાં અનુક્રમે 3,194 કરોડ રૂપિયા તથા 1,626 કરોડ રૂપિયાનો લાભ થયો। સરકારે નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પરના વેરાનો દર 20.10%થી ઘટાડીને 13.7% કર્યો છે, જ્યારે ડીઝલ ઉપરના વેરાનો દર પણ 20.20%થી ઘટાડીને 14.9% કર્યો છે। છેલ્લા 4 વર્ષમાં રાજ્ય સરકારે આ વેરાના દરમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી। સૌરાષ્ટ્ર કચ્છ વચ્ચે લાંબા સમયથી ટ્રેનની માંગ પેસેન્જરોમાં ઉઠી રહી હતી। આ માંગણીના યોગ્ય અભ્યાસના અંતે રેલવે તંત્ર દ્વારા આગામી 21મી માર્ચથી 3 મહિના માટે દરરોજ ટ્રાયલ બેઝ ઉપર ટ્રેન શરૂ થશે। આ અંગે રેલવે બોર્ડ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટથી આ ટ્રેન બપોરે 2:30 ઉપડશે અને રાત્રે 9:40 ભુજ પહોંચશે। વળતી ટ્રીપ બીજા દિવસે સવારે ભુજથી 6:50 ઉપડશે અને રાજકોટ બપોરે 1:35 પહોંચશે। આ ટ્રેન રાજકોટ અને ભુજ વચ્ચે મોરબી, દહીસરા, માળિયા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે। કચ્છમાં મહત્તમ પારો ગગડતા છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં રાહત જોવા મળી રહી છે। આ વચ્ચે હવામાન વિભાગે શનિવારથી ફરી એકવાર ગરમીનું પ્રમાણ વધવાની અને મહત્તમ પારો 40 ડિગ્રી પહોંચવાની આગાહી કરી છે। જિલ્લામાં મહત્તમ પારામાં ઉતાર ચઢાવ યથાવત રહ્યો હતો। ભુજ અને કંડલા એરપોર્ટમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। નલિયામાં 16 ડિગ્રી તો અન્ય મથકોમાં લઘુત્તમ પારો 20થી 22 ડિગ્રી નોંધાયો હતો। કચ્છમાં શિક્ષકોની ઘટને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કચ્છની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીમાં 2500 શિક્ષકોની તેમજ ધોરણ 6 થી 8માં 1600 શિક્ષકો મળી કુલ 4100 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે। તેમજ આ શિક્ષકો કાયમી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવશે અને બદલી નહીં કરાવે તેવી શરત સાથે ભરતી કરવામાં આવશે। જિલ્લાના ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ડોક્ટર કુમેર ડિંડોર અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી। કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું બંધારણના અનુચ્છેદ 326 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની વિવિધ કલમો તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અનુસાર કરાશે। આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, કાયદા વિભાગ અને UIDAIના મુખ્ય વહીવટી અધિકારી સાથે યોજાયેલી બેઠક દરમિયાન લેવાયો હતો। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।